હેલો વિદ્યાર્થી મિત્રો, બોર્ડને ગમતા એમસીક્યુ માનો કે એમસીક્યુ સ્ક્રીન ઉપર છે, જોઈએ સોલ્વ કરીએ. શું કહે છે? 2 સેન્ટીમીટર ના અંતર રહેલા બે લાંબા સીધા અને સમાંતર તાર, તો આ આપ્યો છે ડી. તાર A અને B માંથી 10 એમ્પિયર અને 4 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે, તો I1 અને અહીંયા I2 આપેલા છે. એક જ સમાન દિશામાં વહે છે, તો તાર A ના L બરાબર 4 સેન્ટીમીટર લંબાઈના વિભાગ પર લાગતું બળ શોધો. આગળ તો બળનું સૂત્ર યુઝ કરીશું. બળનું સૂત્ર સરસ મજાનું છે આપણી પાસે, F બરાબર મ્યુ નોટ I1 I2 L upon 2 pi D is equal to મ્યુ નોટ 4 pi into 10⁻⁷. I1 10, I2 કેટલા છે 4 અને L લેવાના છે 4 સેન્ટીમીટર ના છેદમાં 2 pi D આપ્યું છે તમને 2 સેન્ટીમીટર. સેન્ટી અહીં જશે એટલે કન્વર્ટ કરવાની જરૂર નથી. આગળ 2 pi 2 જા 4 pi 2 2 કેન્સલ, 4 into 4 કેટલા થશે અહીંયા 16. 16 ગુણ્યા 10 ની માઈનસ કેટલી વધશે અહીંયા, તો કે 10 ની 1 છે -7 -6 વધશે, એટલે આન્સર રહેશે 1.6 ગુણ્યા 10 ની -5 ન્યૂટન. ઓકે, તો બી ઓપ્શન આપણને અહીંયા સાચો દેખાય છે. તો સરસ મજાનો એમસીક્યુ બોર્ડ ની અંદર પૂછાય તેવો છે. આવા નવા એમસીક્યુ ની તૈયારી કરવા માટે જોડાઈ જાઓ સીબીએન ટીમ સાથે અને તમારા રિઝલ્ટને બેટર બનાવો. રાધે રાધે.